આર્થરાઇટિસની આપણા રોજિંદા જીવન પર શું અસર થતી હોય છે? જો આને આપણે આન્સર આપવા જઈએ તો બે વસ્તુ જાણવું બહુ જરૂરી છે કે આપણને આર્થરાઇટિસ એટલે કે કયા પ્રકારનો છે, અને બીજું કે આપણો આર્થરાઇટિસ જે છે એ કયા તબક્કામાં છે. જો આપણે બે વિશે જાણતા હોઈએ તો કહી શકીએ. ઘણા આર્થરાઇટિસ હોય જેમાં પ્રિડોમિનન્ટલી મુખ્યત્વે સાંધાઓ પર અસર થતી હોય છે. હવે જ્યારે એ આર્થરાઇટિસ શરૂઆતના સ્ટેજમાં હોય તો એમાં મોટાભાગે પેશન્ટ કે સવારે ઉઠો ને ત્યારની બધા જે રોજિંદા કામ હોય એમાં બહુ તકલીફ પડે, કારણ કે સવારે શરીર પકડાઈ ગયું હોય છે. જેમ જેમ દિવસ જાય એમ ઘણું સારું થઈ જાય અને પછી એ બધા કામ થઈ શકે છે. પણ જેમ આર્થરાઇટિસ એડવાન્સ થતો જાય એમાં આર્થરાઇટિસના લીધે ઘણા ડેમેજ કે ઘસારા થતા હોય જે કોન્સ્ટન્ટ દુખાવો આપે. એટલે સવારે ઉઠો ત્યારે તકલીફ પડી શકે, પણ એના પછી બી જેમ કામ કરો એમ જ્યાં ઘસારો લાગ્યો હોય ત્યાં અસર થઈ શકે. એટલે સેમ મેસેજ આવે કે આર્થરાઇટિસને યોગ્ય ટાઈમે જો આપણે નિદાન કરીને ટ્રીટમેન્ટ કરીએ તો આમાંથી આપણે રોજિંદુ જીવન નોર્મલ જેવું બનાવી શકાય. બીજું, ઘણા પ્રકારના વાય એવા હોય જેમાં સાંધા સિવાય બીજી બધી જગ્યાઓ પર જેમ કે ચામડી પર ને એમાં અસર થતી હોય. એમાં ઘણા પેશન્ટ એવું કહે કે તડકામાં જોતો તો ચામડી બહુ બળે છે. તો આમાં આપણે થોડા મોડિફિકેશન કરવા પડે કે આપણા જે કપડાં છે ફૂલ લેયર્ડ ક્લોથ પહેરવા પડે, સનસ્ક્રીનનો પ્રોપર યુઝ કરવો પડે. એટલે એ રોજિંદા જીવન પર ઘણી અસર કરી શકતું હોય છે.